જોજો અમારી પૃથ્વી તમે અંત સુધી નિભાવજો જોજો જ્યાં રોટલા ખાધા હોય ને એનું છોડાય નહીં. આ કચ્છમાંથી રોટલા બહુ ખાધા, હજી ખાઈ. જો કે જ્યાં જાઓ ને રોટલો આપણો જ હોય છે, દીધો હોય તો હોય, કોકને આપ્યો હોય ને તો રોટલો આપણો હોય. અમારા સૌરાષ્ટ્રમાં એમ કહે છે કે ઘરનો રોટલો બહાર ખાઓ. એ કઈ રીતે મને કહો? કઈ રીતે? અમે ભેગા મહેમાન ટિફિનને ન જાય કે હાલો આપણે મહેમાન થવા જાવ, ટિફિન લઈ લો ભેગું, એમ નહીં. અહીંયા રોટલો આપ્યો હોય બીજી જગ્યાએ તૈયાર હોય. અહીંયા રોટલો આપ્યો હોય તો બીજી જગ્યાએ તૈયાર હોય. એને કહેવાય ઘરનો રોટલો બહાર ખાવો હોય. સમજાય તો એટલા માટે જોજો અમારી પીતળી, તમને કહું છું, તમે અંત સુધી નિભાવજો. દ્વાર તમારું છોડી દીવાના દિલ
વ્યાસી તમારા પ્રેમમાં જય શ્રી વ્યાસી તમારા પ્રેમ શિવા પ્રેમ સુરાવીને સણું પ્યાસી હૃદય ધરા એવા બધું બાણ મારા હૃદયમાં વાસ મારા હૃદય તમારો બધાનો વાસ હસિયા જેવા ખરેખર આ સાજ છે ને એ અમારા મકાનનું ઢાંકણ છે. મકાનની પર જો સાજ ન હોય તો ખુલ્લું લાગે ને ભાઈ. આ છત છે ને છત એ સાજ છે, એની નીચે બેસીને મોજ કરાય. આ લોકો બગડે ને તો ગાવાય ન દે. હા, આ લોકો બગડે એટલે પૂરું. અને આપણો ભાઈ બુઢા મણા અમારા બેટા જોવાનિયા કરે હું મરવી નાખે. મંજીરાવાળા બાજુ મંજીરા ને એમ તક લાગશે
ઘણા ઘણા રાહ જોતા હોય ક્યારે વાગે ક્યારે લાગે ક્યારે લાગે. સવારે કે મારા બેટા કે મજૂર લાગ્યું નહીં હો કોઈને. એટલા માટે કહું છું ભાઈ આનંદ છે. મેં હું આનંદ, આનંદ હે મેરા. હા, આનંદ છે ને એ તમારો મારો બધાનો છે. આનંદ, આનંદનું બીજું નામ ઈશ્વર છે. ત્રણ જાતના આનંદ છે, પરમાનંદ છે, નિજાનંદ છે, ખાલી આનંદ છે. પણ પરમ આનંદ છે ને ઈશ્વર સુધી પહોંચાડે. આપણે અહીંયા બેઠા છીએ ને, અહીંયા તમે કાલે સવારે અહીં બેસજો, મને કહેજો. આ તો માણસની માયા છે ભાઈ. એકલા આવો ભૂતનાથ જ છો પછી. એકલા આવો એટલે ભૂતનાથ. તાકાત છે તમે બેસી શકો. આ બધા ભેગા મળો ને તો જ એક દોરડું બને. દોરડું બનાવવા માટે એમને ન થાય, એકતા નથી. બધા ગૂંથાઈ જાઓ ભેગા. ત્યારે ભૂતનાથ કે તમે ભેગા રહ્યો ને તો હું ભેગો જ છું. દ્વાર દ્વાર યથડા જોયું જગત ભાવી ભોલી પાસે મળ્યા તો હરી નાની ગુરુ સત્તાવ્યો બાંસુરી બેરન મળી બાંસુરી બેરન મળી કાહે હમ દુઃખ मैं तो प्यासी रही मानवी कहे मारा विना चार राम कृष्ण मानव नरे मानव
આવી મળે માનું થયા પછી मात पिता गोद मात पिता तने ममता बदली गयो बदली गयो अरे भाई बदली गयो ये गो कर मित्र बदली गयो परणी ने तन यौवन मळ्या पछी बदली गयो बदली गयो पर यौवन मळ्या पछी मोटो गया गातो હતો તું ગીત કાયમ જે ભૂતના
ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણ ભૂલી ગયો એ ભાવના. મેં કાયમ માટે એક શનિવારી મૂકી ન હોય, ગુરુવારી મૂકી ન હોય. એમાં જો કોક આવે તો નામ શું ભાઈ, મારું નામ ફલાણાભાઈ, તમારો પ્રોગ્રામ ગોઠવો છે. તરત કહે કે મારા આટલા થાય. હું મૂળ શનિવારીમાં હોય તો ગમે એમ ગાતો હોય, પણ કોઈક પૂછે ત્યારે તકલીફ પડે. હું ભેગો છું આમાં. હું પહેલાં એમ જ કરતો, શનિવારે ભજન બહુ સારા ગાઓ. પછી કોઈક નક્કી કરવા આવે ને તો પૈસા કહો. એ પાછું એમ કે તમે પ્રમદી સારું ગાતા હતા ને શનિવારીમાં, તો આજ પૈસા કહો છો. એ હું પાછો હું કહું, હું ક્યાં જતો નથી ભાઈ, તો શનિવાર સિવાય. એટલે ભૂલ, હા, ઈશ્વરનું ભજન છે, એમાંથી તમને કંઈક 5 પૈસા મળે છે તો તમે ભગવાનને સમજો તો ખરા. કાંઈ જાજુ તો કાંઈ નહીં, પણ એટલું તો કહો કે મેં ભગવાન તે મને અહીં સુધી ફુગાડ્યો, શનિવારીમાંથી બહાર કાઢ્યો. ભૂલી ગયો એ ભાવના તને રૂપિયા મળ્યા પછી. રૂપિયા મળ્યા પછી પ્રગતિ કરવા જીવનનું ભણતર ભણી ગયું. પ્રગતિ કરવા જીવનનું નક્કી ન હોય કઈ. એક ડોહીમાં હતા, ડોશીમાં, એના ફળિયામાં એક આવ્યો. પેલો ગામમાં બધા વેપાર કરતા હોય ને, હાંડીઓ લઈને હાંડીઓ, ફળિયામાં હાંડીઓ ચૂકાડ્યો. માજી હું ગામમાં આવશું ને પાછો આવું, મારો હાંડીઓ અહીં બેઠો કે કાંઈ વાંધો નહીં. માજી મીડ્યા વિચાર કરવા કે સાયકલમાંથી બેઠી, સ્કૂટરમાં બેઠી, હોન્ડામાં બેઠી,
કોઈ વાહન બાકી નથી, હાંડીએ બેઠી નહીં. અને બેઠી હો ભાઈ, હાંડીઓથી ઊભો. એણે એમ નક્કી કર્યું કે મારો સ્વાર આવી ગયો. ગામ બાજુ બધા પૂછે માજી ક્યાં? તો કે આજ નક્કી નથી, ડોસી હાંડીએ ચડી ગઈ. એમાં ડોહી હાંડીએ ચડી ગઈ છે. અને મેં નક્કી કર્યું કે હાંડીએ ચડ્યા પછી હેઠું ઉતરવું જ નથી. ચડી ગયા પછી હું કામ ઉતરવું ભાઈ? ઉપરી લાગે ભાઈને. પ્રગતિ કરવા જીવન નહીં હમણાં થઈ એવી પ્રગતિ. પ્રગતિ કરવા જીવન નહીં, પ્રગતિ કરવા જીવન નહીં. પડતી હવે પડતી હવે તેનો ઉતરી. તને અનુભવ મળ્યા પછી ભગવાન મેળે ભગવાન મેળે રાજા કુબી બાકી હતા. ભુજમાં ઘણા વર્ષ પછી અમારું મને એકવાર ભાઈ શૈલેષભાઈ જાણીએ જ મને બુક કર્યો હતો. પાછો આજે એણે જ બુક કર્યો. પાછો હવે પાછો બુક કરશે ને એ પાછું એ જ કરશે. કોઈ પણ ને મારા ભજન કરવા તો એને મળવું. શૈલેષ જાનીને મારા માથે અજાની નથી, જાની છે. પ્રભુ થઈને હું પણ પૂજા પ્રભુ બની પ્રભુ બનીને હું પણ પૂજાઉં છું. આપ કહે બસ આપની આપ કહે સિદ્ધિ મળ્યા